જીવના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર અનેક ગ્રંથોની રચના થઈ છે. એમાં જૂનામાં જૂના ગ્રંથ એ વેદ છે. આ વેદોનો સાર વ્યાસજીએ મહાભારતમાં મૂક્યો છે. મહાભારત માટે એવું કહેવાય છે કે પાંચમો વેદ છે અને મહાભારતનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં આવે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે એનો સાર છેલ્લા 6 અધ્યાયમાં આવે છે. અને છેલ્લા 6 અધ્યાયનો સાર એ છેલ્લા અધ્યાયમાં આવે છે. અને છેલ્લા અધ્યાયનો સાર એ છેલ્લા શ્લોકમાં આવે છે. જો એક શ્લોક છેલ્લો શ્લોક આપણને સમજાય એ યાદ રહે અને એ પ્રમાણે આપણે જીવન ઘડતા જઈએ તો એ ગીતાનું રહસ્ય ખુલતું જાય. મહાભારતની વાત પણ સમજાય અને વેદોના રહસ્યો પણ આપણને હસ્તગત થાય. તો એ શ્લોકમાં શું કહ્યું છે? યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર એવા શ્રી કૃષ્ણ ભગવાન છે અને જ્યાં ધનુષ્યના ધરતલ અર્જુન છે ત્યાં આગળ શ્રી એટલે લક્ષ્મી છે, વિજય નીતિ અને સર્વસ્વ છે. જો ભગવાન જીવનના કેન્દ્રમાં આવે તો બધી વાત સિદ્ધ થાય છે. જેમ આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિક કરંટ આવે, આમ કંઈ આવ્યું એવું ખબર પડે નહીં. ઘરમાં સોફા આવે, ફ્રીજ આવે, રેફ્રિજરેટર એર કન્ડિશન આવે, મોટર આવે તો આમ ખબર પડે કંઈક આવ્યું. પણ ઇલેક્ટ્રિક કરંટ આવે કંઈ ખબર પડતી નથી. પણ ઇલેક્ટ્રિક કરંટ આવે તો કેટલા બધા કામ થાય છે. એમ આવી રીતે ભગવાન જીવનના કેન્દ્રમાં આવે તો બધા કામ સરળ થઈ જાય છે. હવે એ ભગવાન આપણા દરેકના હૃદયમાં બિરાજમાન છે, આવેલા જ છે ભગવાન. તો એને પ્રગટ કરવાના છે બસ. જો એ પ્રગટ થાય બધા કામ સરળ થઈ જાય. હવે ભગવાનને પ્રગટ કરવા શું કરવાનું છે? એને માટે કંઈ જંગલમાં જવું પડે એવું નથી. કોઈ ગયા છે એમણે ખોટું કર્યું છે એવું નથી, પણ જંગલમાં જવું જ પડે એવું કાંઈ નથી. આ ભગવા લુગડા પહેરવા પડે એવું પણ કાંઈ નથી. મોટા યજ્ઞ કરવા પડે એવું પણ કાંઈ નથી. મોટી યાત્રાઓ કરવી પડે એવું પણ કાંઈ નથી. બહુ અભ્યાસ કરવો પડે એવું પણ નથી. પણ બધા જ અવતારી પુરુષો, બધા જ સંતો ભક્તો એમણે જે ઉપદેશ આપ્યો છે અને જે રીતે જીવન જીવ્યા છે એ બધામાંથી એક સાર નીકળે છે કે જો ભગવાનને પ્રગટ કરવા હોય તો હૃદય શુદ્ધ કરવું બસ. જો શબરીએ શું કર્યું છે જુઓ તમે. શબરી એક આદિવાસી કહેવાય અને એ જમાનાના આદિવાસી. અત્યારે તો આદિવાસીમાં ઘણા સુધારા થઈ ગયા છે, પણ તે જમાનાના આદિવાસી ભીલ કન્યા એક ચોપડી ભણ્યા નથી. અને શબરીનું આખું જીવન જોઈએ કોઈ વિશેષતા દેખાતી નથી. તમે ભૌતિક રીતે જુઓ આ લોકની રીતે તો એનો અભ્યાસ શું છે? એની પાસે કેટલા પૈસા છે? એક નવો પૈસો નથી. એની પાસે સત્તા શું છે? એ ગ્રામ પંચાયતના સભ્ય પણ નથી. પછી
એણે કોઈ એવું મોટું સામાજિક કાર્ય કર્યું નથી. કોઈ સ્કૂલ બનાવી હોય, કંઈ કોલેજ બનાવી હોય, હોસ્પિટલ બનાવી હોય, હોસ્ટેલ બનાવી હોય, કોઈ એવું કાર્ય નથી. ધાર્મિક રીતે જુઓ, શબરીએ કોઈ મંદિર બાંધ્યું છે? કોઈ પારાયણ કરી છે કે કરાવી છે? કોઈ ધર્મગ્રંથ લખ્યો છે? ધર્મગ્રંથની વાત જવા દો, ધર્મ સંબંધી એક લેખ લખ્યો છે? એક નાનું સરખું ભજન લખ્યું છે? ભજનની વાત જવા દો, એક નાનું ઉપદેશનું વાક્ય કંઈ જાણવામાં આવે છે? હું ઘણી વાર પૂછું છું, હજુ સુધી મને શબરીના ઉપદેશનું એક વાક્ય મળ્યું નથી કે શબરી આવો ઉપદેશ આપતા હતા. તમે બધા દ્રષ્ટિકોણથી જુઓ તો સામાન્ય છે. શબરી આખા જીવનમાં એક જ કાર્ય કર્યું છે જે લોકો જાણે છે, આમ દેખાય એવું કાર્ય. રામચંદ્રજી ભગવાનને ફક્ત એક વખત એંઠા કરેલા બોર જમાડ્યા છે, બસ. પછી બોરડી ઉગાડી છે એવું નથી. આ બોરડી તો બધી થતી હોય છે રોડ ઉપર, એટલે તોડી લાવવાની મહેનત કરી છે. એને પાણીથી ધોયા હશે, પાનના પડિયામાં રાખ્યા છે, કોઈ વિશેષતા દેખાતી નથી. હવે જ્યારે રામચંદ્રજી ભગવાનને લક્ષ્મણજી ત્યાં પધાર્યા ત્યારે એને બેસવા માટે સાદડી નથી, ત્યાં કોઈ આમંત્રણ પત્રિકા છાપી નથી, કોઈ બેનર લગાવ્યું નથી, કોઈ છાપામાં જાહેરાત આપી નથી, ત્યાં કોઈ ફોટોગ્રાફર નથી, વિડીયોવાળા નથી, ત્યાં કોઈ એવા પેલા જર્નાલિસ્ટ બધા હોય છે ત્યાં એક કોઈ હાજર નથી, ખબરપત્રી કોઈ ઠેકાણે કોઈ જાતની જાહેરાત નથી. અને છતાં આજે હજારો વર્ષો પછી કરોડો માણસ શબરીને ઓળખે છે. અને ઓળખે છે એટલું નહીં, પણ હૃદયથી આદર કરે છે. તો છે શું એની અંદર? બહારથી જોઈએ તો કંઈ દેખાતું જ નથી, પણ એનું હૃદય શુદ્ધ હતું. ભગવાન પ્રગટ થયા હતા, જોઈ લો. તો આ બધાના જીવન ઉપરથી આપણને પણ આવું સમજાય છે કે આ વાત સાચી છે. એટલે આ દિશામાં આગળ વધવાનું છે. બસ આ એક પાયાનો સિદ્ધાંત યાદ આવે તો આ પારાયણ કરેલું સાર્થક થાય. તો પછી સમગ્ર જીવન પારાયણ બની જશે. જ્યાં તમે જશો તમારું ઘર એ મંદિર બની જશે, તમારી દુકાન મંદિર, તમારી ફેક્ટરી મંદિર, તમારી ઓફિસ મંદિર, તમે પોતે મંદિર. સમગ્ર જીવન પારાયણ, સમગ્ર જીવન અધિવેશન, બધે જ્યાં જુઓ તે એક જ આવી. કારણ કે આખું જીવન એને લક્ષ્યમાં રાખીને જ કાર્ય થશે. કેન્દ્રમાં ભગવાન આવી ગયા, બસ. તો આ જાણવાનું છે એક્ઝેક્ટલી આપણે કરવાનું શું છે. ઘણું બધું કરીએ જ છીએ, પણ એ બધું કરીને કરવાનું આ છે. બધું જ કરીએ તો લોકો ફોટા પડે, બધા લોકો જાહેરાત થાય, આપણને મજા ના આવે અને સમયમાં ભૂલાઈ જાય. લોકો ભૂલે કે યાદ રાખે એના માટે કશું કરવાનું નથી, આપણા માટે જ કરવાનું છે. પણ આપણે જે કરવાનું છે આ છે, આપણું હૃદય શુદ્ધ કરવાનું છે. બસ આ એક પાયાનો સિદ્ધાંત બરાબર સમજવાનો છે. એ હૃદય શુદ્ધ કરીને પછી થોડુંક કર્યું છે ને, તો એની પોતા ઉપર વધારે અસર થશે પહેલી તો, અને બીજાને પણ અસર થશે. તો વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે. હવે આ હૃદય કેવી રીતે શુદ્ધ થાય? તો મોટા પુરુષોએ પોતાના ઉપદેશમાં જે બતાવ્યું છે એમાંથી 4 વાત મુખ્ય આવે છે. આમ તો નાનું મોટું ઘણું બધું આવે છે. હૃદય શુદ્ધ કરવાના ઉપાયમાં પહેલી વાત આવે છે સ્મરણ, બીજું છે સેવા, ત્રીજું સંયમ અને ચોથો સત્સંગ. ચારેય સ છે. સ્મરણનો સ, સેવાનો સ, સંયમનો સ અને સત્સંગનો સ. ભગવાનનું સ્મરણ જેને તમે માનતા હોય તેનું નિત્ય નિયમ રાખીને સ્મરણ કરવું. હવે સ્મરણનો કેટલો મહિમા કયો છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. આ ભગવાનનો જપ કરવો, સ્મરણ કરવું એ યજ્ઞ છે. યજ્ઞ છે એ તો બરાબર, પણ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે. બે યજ્ઞ આપણે મોટા સાંભળીએ છીએ, એક અશ્વમેઘ યજ્ઞ અને બીજા રાજસૂય યજ્ઞ. આ બે મોટા યજ્ઞો ખાલી આપણે સાંભળવામાં આવે છે, જોવામાં તો કંઈ આવતા નથી અત્યારે, કારણ કે એ તો રાજા મહારાજાઓનું કામ છે. અને કદાચ કોઈ કરાવવા ઈચ્છા રાખે, પણ એ કરનારા બ્રાહ્મણો ક્યાંથી લાવવા? એટલે અત્યારે તો લગભગ અશક્ય જેવું દેખાય છે. પણ ધારો કે કોઈ કરે તો પણ કોઈ એના કરતાં પણ આ જપ યજ્ઞવાળો આગળ વધી જાય. કોઈ બ્રાહ્મણની જરૂરિયાત નહીં. જપ યજ્ઞમાં ઘીનો દીવો ના હોય ચાલે, અગરબત્તી ન હોય તો ચાલે. તમે ઘેર બેસીને પણ કરી શકો, રોડ ઉપર કરી શકો, ટ્રાવેલિંગમાં કરી શકો, સૂતા સૂતા કરી શકો, બેઠા બેઠા કરી શકો, એકલાય કરી શકો. આ તો ઘીનો દેવો એની વાત કરીએ છીએ. કદાચ મૂર્તિ ના હોય તોય ચાલે ને માળા ના હોય તોય ચાલે, તમે એકલા બસ છો બસ. અને કદાચ કોઈ બોલી શકતો ના હોય તો મનમાં કરે તોય ચાલે. ભગવાનને કંઈ સંભળાવવાની જરૂરિયાત નથી, એ તો આપણે માટે જ. પણ ધારો કે કોકને કદાચ કંઈક મૂગો હોય તો ન બોલી શકે તો કોઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન નથી. પણ ભગવાનનું સ્મરણ, બસ આ શીખવાનું અને આ દરેકને શીખવવાનું. જો વાલ્મી ઋષિ લૂંટારૂ હતા, હવે કેટલું બર છે. આ તો શાસ્ત્રના વચન આવ્યા, પણ શાસ્ત્રના વચન પ્રેક્ટિકલમાં આવ્યા છે તો જુઓ કે વાલ્મીકી લૂંટારૂ હતા, ભયંકર લૂંટારૂ, બારવટીઓ, ખૂની હતા અને મુનિ બની ગયા, ડાકુ હતા અને મહાત્મા બની ગયા. કઈ રીતે બન્યા? કોઈ પારાયણ કરાવીશ? કોઈ ત્યાં યજ્ઞ કરાયો છે? કાંઈ કરાયું હોય તો જુઓ. પણ આજે મહાત્મા બની ગયા. વાલ્મીકી રામાયણનો ગ્રંથ લખ્યો, કેટલો અદ્ભુત ગ્રંથ લખ્યો છે. પહેલું તો કોઈ ભૂલ કાઢી શકતું નથી. આટલો મોટો ગ્રંથ છે, તમે એક ભૂલ કાઢો સંસ્કૃતની કે આ રસોઈ દેને અહીં દીર્ઘઈ જોઈએ ને રસોઈ છે ને દીર્ઘઈ જોઈએ, દીર્ઘઈને રસોઈ જોઈએ, અનુસ્વાર ખોટું મુકાઈ ગયું છે, અહીં અનુસ્વાર રહી ગયું છે. કોઈ એક ભૂલ તમે લઈ આવો અને કેટલા બધા સિદ્ધાંતો વણી લીધા છે. આખું જીવન આવે. તમે 100 વખત વાલ્મીકી રામાયણનું અધ્યયન કરો, હું વાંચન નથી કહેતો, અધ્યયન કહું છું, તો પણ તમે 101 વાર ભણો તો નવો વિચાર તમને આવે. આ વિશ્વનું પહેલું મહાકાવ્ય છે વાલ્મીકી રામાયણ. એ વાલ્મીકી રામાયણ કરવાની બુદ્ધિ આવી ક્યાંથી? આજે કદાચ કોક સંસ્કૃત ભાષાને માધ્યમ તરીકે લઈ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી PhD થાય અને થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ, તો આવું લખી શકે કે કેમ? એ પ્રશ્ન છે. અને વાલ્મીકીએ જંગલમાં ક્યાંથી અભ્યાસ કર્યો? પણ અભ્યાસ કરાવનારા ભગવાન છે, ભગવાન પ્રગટ થઈ ગયા. પણ એને કર્યું છે શું? કોઈ યજ્ઞ કર્યો છે? કોઈ યાત્રા કરી છે? તમે જુઓ આખું વાલ્મીકીનું જીવન. એણે ખાલી રામ રામ કર્યું. પહેલાં શરૂઆતમાં રામ બોલતા નહોતું આવડતું, તો મરા મરા બોલતો હતો, પણ એણે સ્મરણ કર્યું. તો પહેલી વાત આ આવે છે, ભગવાનનું સ્મરણ. હવે સ્મરણ આપણે બધા જ કરીએ જ છીએ, પણ એ સ્મરણની અંદર ઘણું બધું આગળ વધવાનું છે. સ્મરણ જે છે એ લોઅર કેજીનું લેવલનું સ્મરણ પણ છે. પ્રી નર્સરી, લોઅર કેજી, હાયર કેજી, ધોરણ 1, ધોરણ 2 અને PhD સુધીનું છે સ્મરણ. એટલે જુદી જુદી ભૂમિકાઓમાં છે. હવે આપણે જે ભૂમિકામાં હોઈએ એમાંથી આગળ વધવા માટે અને આપણી ભૂમિકા ઓળખવા માટે એનું સાધન શું છે? સંત. એટલે સદગુરુ દેવાનંદ સ્વામીએ લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. સાચા સંત મળે અને જો એ ભગવાનનું ભજન કરે એનું બર જુદું થઈ જાય.
અત્યારે જો હું આ માઇકને મળીને બોલું છું તો મારો અવાજ બધાને પહોંચે છે, પણ આ માઇક ના હોય તો ના પહોંચે. પણ અહીં અગર મોબાઈલ ફોન હોય તો લંડન પહોંચી જાય. પણ એ ફોનને હું મુંબઈના રેડિયો સ્ટેશન સાથે જોડું, આખી દુનિયાના એક માણસના કાન સુધી મારો અવાજ પહોંચી જાય. લો, આટલો મોબાઈલ આવ્યો. સહેજે થોડોક જ ફેરફાર. તો જીવનની અંદર આવા સંત આવે, આટલો મોટો ફેરફાર થાય છે. કેટલો મોટો ફેરફાર થાય છે. પશ્ચિમના એક વિદ્વાન થઈ ગયા લોંગ ફેલો, એણે લખ્યું છે, એ સિંગલ કોન્વર્સેશન એક્રોસ ધ ટેબલ with a wise man is more than 10 years of mere study of books. તમે 10 વર્ષ સુધી સારા ગ્રંથોનો અભ્યાસ કરો. સ્ટડી, રીડિંગ નહીં, ખાલી વાંચી જવાનું નથી, અભ્યાસ. જેમ કોલેજોમાં વ્યવસ્થિત અભ્યાસ કરે છે એ રીતે 10 વર્ષ સુધી અભ્યાસ કરે, અને અભ્યાસને અંતે એને જે પ્રાપ્ત થાય એ વાઇઝ મેનના સમાગમમાં એક નાના વાર્તાલાપમાં થાય છે. નાનો વાર્તાલાપ, અને પાછો સામાન્ય, એક્રોસ ધ ટેબલ. કોઈ જમણવારમાં ભેગા થઈ ગયા ટેબલમાં સામસામે, અને તે વખતે વાર્તાલાપ કેવો થાય, એવા એક સામાન્ય વાર્તાલાપમાં, અને તે પણ 5-10 મિનિટ, વધારે નહીં. પણ એની અંદર લોંગ ફેલો લખે છે કે 10 વર્ષના અધ્યયનમાં જે મળે એમાં મળી જાય. પણ એથી આગળની વાત છે. એક સંત ઇબ્રાહિમ થઈ ગયા, એમણે લખ્યું છે, ઓલિયા સાથે વિતાવેલી એક પર 100 વર્ષની બંદગી કરતાં અધિક છે. હવે જો સામાન્ય રીડિંગ, હવે આપણે રીડિંગ એ નથી કરતા. તમે કોઈને પૂછજો કે તમે ગીતા વાંચી છે? ખબર, ઘણી ગીતા ખબર નથી. હું મારી વાત કરું તમને. મેં મેટ્રિકની પરીક્ષા આપી, એટલે અત્યારનું 11મું કહેવાય. ત્યાં સુધી આ પૃથ્વી ઉપર ગીતા જેવું પુસ્તક છે મને ખબર નહોતી. છે જ નહીં લોકોને ખબર, પણ ઘણાને છે કદાચ, ને વાંચે છે, ખાલી વાંચન કરે છે. કેટલાક તો ખાલી પૂજન કરે, એમાં ખરેડ દે, બસ. સારું છે, એટલું કરે છે, ખોટું નથી. પણ આ તો સ્ટડીની વાત છે. પણ અહીંયા આગળ હવે સંત ઇબ્રાહિમ આગળ જાય છે. સ્ટડી પછી સ્ટડી કરો એટલે થિયરી થઈ. મકાન બનાવે તો નકશો થયો, નકશો એ મકાન ન હોય, આમ લાગે મકાન જેવું, હો સરસ થઈ ગયું, પણ એ નકશો જ છે. એમાં સ્ટડી કર્યો ને એ નકશો બન્યો. હવે એમાંથી મકાન બનાવવાનું, એટલે કે સાધના કરવાની. તો બંદગી એટલે સાધના આવી. એટલે જે વાંચ્યું છે ઘણું આપણે જાણીએ છીએ, પણ એ જે જાણ્યું છે એને હવે જીવનમાં મૂકવાનો પ્રયત્ન કરવાનો, એ બંદગી આવી, એટલે કે સાધના આવી. હવે એવી સાધના 100 વર્ષ કરે એટલે આખી જિંદગી સાધના જ કરવાની. તો એ 100 વર્ષને અંતે એને જે મળે, પણ એની જ સાધના જો કોઈ સંત મળે ને કરે તો 1 સેકન્ડમાં થઈ જાય. આ ફેરાયો. આ ટેકનોલોજીનો જમાનો છે. એમ આ માર્ગમાં આગળ વધવા માટે પણ આવા ગુરુની જરૂરિયાત છે. પણ આ ગુણાયતાન સ્વામી, આ સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં ઊભા છે તે, એમણે વાત કરી. એમણે જે શબ્દો કયા છે એનું હું જરા મારી ભાષામાં ભાષાંતર કરીને બોલું છું. એમણે જે કહ્યું છે કે ગુણાતીત પુરુષના સમાગમમાં, ગુણાતીત પુરુષના સમાગમમાં 1 સેકન્ડમાં 1,00,000 વર્ષની સાધનાનું ફળ મળે છે. આ જાણવાનું છે. આ સંતને ઓળખવાથી કેટલું કામ થાય છે. 1,00,000 વર્ષ કોને કહે છે? હવે જો આવી જ વાત શ્રીમદ રાજચંદ્રે કરેલી છે. તમારામાંથી ઘણાએ શ્રીમદ રાજચંદ્રનું નામ સાંભળ્યું હશે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, સત્પુરુષના એક વાક્યમાં, પછી સુધારો કર્યો છે, એક શબ્દમાં
અનંત આગમ રહ્યા છે. આગમ એટલે શાસ્ત્ર, અનંત એટલે બધા આવી ગયા. દુનિયા ઉપર જેટલા કંઈ જુદા જુદા ધર્મો છે અને એના ગ્રંથો છે, અને બીજા એ ધર્મના અનેક બીજા ગ્રંથો હશે, અને જુદી જુદી પ્રકારની ફિલોસોફીઓ, બધા એના તત્વચિંતકો છે, એ લોકોના ગ્રંથો. એટલે કે ધર્મ અને અધ્યાત્મ સંબંધી જે કંઈ આખું સાહિત્ય લખાયેલું છે, અને જીવન ઘડતર માટે પણ બીજું જે કંઈ લખાયું છે, એ આખી લાઇબ્રેરી સત્પુરુષના એક શબ્દમાં આવી જાય છે. આ બધા પુરુષો આવી વાતો કરે છે. એટલે વધારેમાં વધારે મહત્ત્વની વાત આ આવી, સત્પુરુષને ઓળખવાના છે. બસ એ ઓળખે તો આપણું કામ એકદમ સરળ થઈ જાય છે. હવે આવા સત્પુરુષને કઈ રીતે ઓળખવા? આ એક થિયરી થઈ. આપણે બધા જ આ મહિમા કહે છે, પણ એ ઓળખવા કઈ રીતે? તો ઓળખવા માટે પહેલી વાત આવે છે કે આપણે ભગવાનને પામવા છે, આપણું હૃદય શુદ્ધ કરવું છે ને, એ આવવું જોઈએ. આજે ઘણીવાર આપણે મંદિરોમાં જઈએ છીએ. શા માટે જઈએ છીએ? કે આપણને કંઈક દુઃખ છે ને દુઃખની નિવૃત્તિ થાય એટલે. તો એ ખોટું નથી કરતા, પણ એટલા માટે જ જતા હોઈએ છીએ. પછી આગળ વિચાર નથી કરતા. ઘણા માનતા માને છે કે મારો દીકરો નથી ને દીકરો આવે તો હું આગળ આટલી પ્રદક્ષિણા કરી આવીશ, ત્યાં આટલી ભેટ ધરી આવીશ, ત્યાં હું રસોઈ આપી જાતું. તમે જુઓ, લગભગ મોટા ભાગના માણસો આ રીતે કરે છે. તો ખોટું નથી, પણ આગળ જવાનું છે. તો એ આગળ જવામાં આ વાત આવે, આપણું હૃદય શુદ્ધ કરવાનું છે. બધા પાયાનો વિચાર. એ વિચાર હોય તો આવા પુરુષને ઓળખવામાં આપણને મદદ થાય છે. એટલે એક વાત આવી. બીજી વાત કે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ અને પ્રાર્થના કરવી કે તમારા સંતો ઓળખાવજો. આ ઓળખવાનું અઘરું કામ છે, એ દેખાય એવું નથી. અત્યારે ધારો કે આપણને વાઘ સિંહ દેખાય, પણ મચ્છર એકદમ નહીં દેખાય, બહુ નાના છે એટલે. પછી એથી આગળ બેક્ટેરિયા તો દેખાય જ નહીં. અહીં કેટલાય બેક્ટેરિયા ફરતા છે, આપણા શરીર ઉપર જ બેઠા છે, કશું દેખાતું નથી. પણ જ્યાં ખરા પણ માઇક્રોસ્કોપમાં દેખાય. તો એ માઇક્રોસ્કોપિક દ્રષ્ટિ આવવી જોઈએ. એમ આવા જે સંતો છે ને, એ જ્યારે હોય ત્યારે ઓળખાતા નથી, પછી ઓળખાય છે. અત્યારે તમે કોઈને બી પૂછો કે નરસિંહ મહેતાને ઓળખો છો? ભાગ્યે ગુજરાતનો એવો કોઈ માણસ હશે જે નરસિંહ મહેતાને નહીં ઓળખતો હોય. અને બધાને આદર, ગમે તે જ્ઞાતિનો હશે, ગમે તે વર્ણનો હશે, પૈસાદાર હશે, ગરીબ હશે, ભણેલો હશે, અભણ હશે, બધાએ નરસિંહ મહેતાનો આદર કરશે અને હાથ જોડશે. પણ નરસિંહ મહેતા જ્યારે હતા તે વખતે કેટલા માણસો ઓળખ્યા? ભાગ્યે જ કહો. એટલે એ અઘરું છે. જ્યારે હોય ત્યારે નથી ઓળખાતા. તમે આખી દુનિયાનો ઇતિહાસ જુઓ, જ્યારે હોય ને ત્યારે એને ગારો ભાડે છે. નરસિંહ મહેતાને આજે નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ જુનાગઢમાં મૂક્યું છે. સરકારે ત્યાં આગળ એક ચોરોડ બનાવીને ત્યાં આખું સ્મારક બનાવ્યું છે, અને આજે કરોડો માણસો જાણે છે. પણ નરસિંહ મહેતા જ્યારે હતા ત્યારે એ જ્યારે આમ ભજન કરવા નીકળે તો લોકો મશ્કરી કરતા કે કોઈ ભગતડું ચાલ્યું, વેદીઓ ચાલ્યો. કેટલાક વરી આમ જરા એવા કંઈક અપશબ્દ પણ બોલતા, કેટલાક વરી આમ ધૂર નાખતા. કોઈ નરસિંહ મહેતાએ કોઈની સામે ફરિયાદ કરી જ નથી, પણ આજે લોકો યાદ કરે છે. જો તો કહેવાનું શું છે કે ઓળખાતા નથી. એટલે એ પ્રાર્થના કરવાની ભગવાનને. આ ભગવાન બુદ્ધિ આપે ને તો ઓળખાય એવું છે, નહીં તો આમ લાગે આમ સામાન્ય માણસ છે. અત્યારે આ પેલા પપૈયાના બી આવે છે. હવે 40 રૂપિયા પપૈયાના બી પણ આવે છે કિલો. 1 કિલોના 40 રૂપિયા, અને 1.25 લાખ રૂપિયા કિલો પણ આવે છે. હવે પપૈયાના બી અહીં પડ્યા હોય તો કહી તો દે કે પપૈયાના બી છે, પણ કિંમત કરી શકીશું? એવું દરેકમાં છે. આ ઘેટાં છે, ઘેટાં. હવે ઘેટું છે એવું તો લગભગ બધાને ખબર પડે. આ બધા ભરવાડ ઘેટા લઈને ફરે છે. પણ અહીં સૌરાષ્ટ્રમાં જસદણની અંદર સરકારે ઘેટાનું ફાર્મ કર્યું છે. 1 લાખ રૂપિયાનું ઘેટું. એક ઘેટું 1 લાખ રૂપિયાનું. આ ઘોડા હોય છે, 50 કરોડના ઘોડા આવે છે. 50 કરોડ રૂપિયાના ઘોડા.
આવું દરેકમાં છે. તમે જુઓ તો બધું કહેવાય, શબ્દ કહેવાય એટલે ઓળખવાનું છે, યથાર્થ ઓળખવાનું છે. પણ એ ઓળખવા માટે આ પ્રાર્થના કરવાની છે. બીજું આગળ જે કહ્યું તો ભલે અત્યારે આપણને સંત ઓળખાય ન ઓળખાય, પણ તો એ ભગવાનનું સ્મરણ કરવું. પણ એ સ્મરણ એટલે ખાલી મારા ફેરવવાની નથી. અમુક સિદ્ધાંતો તો કોમન છે કે ભગવાન મને જુએ છે, ભગવાન મને જાણે છે, ભગવાન મારા કર્મનું ફળ આપે છે. આ સ્મરણ થયું. પેલું સ્મરણ સવારે 5 મિનિટ કરો, પણ આખો દિવસ સ્મરણ તો આ થઈ શકે છે. સ્મરણ એટલે કોન્શિયસનેસ. તો ભગવાન જુએ છે. આજે આટલા વાળી બેઠા છીએ બધા આપણે, આ બધી ખુરશીને આ બધું અહીં પડ્યું છે. હવે કોઈ ચોર આવે અને લેવાનો વિચાર આવે કે ઘડિયાળ સારું છે પણ લેશે, કાંઈક આટલા બધા બેઠા છે. પણ કોઈ ના હોય તો પણ જો એને ભગવાનની વાત સમજી હોય તો નહીં લે. ચોરી કરવાની વાત જવા દો, પણ ભગવાનની વાત સમજાય ને તો પડેલી વસ્તુ ના લે. અહીંયા વલસાડ તાલુકા જિલ્લાની અંદર એક આદિવાસી છે. હવે ઓલા મંડપ કોન્ટ્રાક્ટરને જે કામ કરે એમાં એને કંઈક લાખેક રૂપિયા અને એટલાના કંઈક દાગીના 2-1 લાખનો બધો સામાન મળ્યો, એણે પાછો આપી દીધો. આ વખતના સ્વામિનારાયણ પ્રકાશમાં આવ્યું છે, વાંચજો. અમેરિકાની અંદર એક યુવક એ પેલી દુકાન કરેલી, એમાં લોટરીની ટિકિટ, તે કોઈકની લોટરીની ટિકિટ એના હાથમાં આવી ગઈ. $30 લાખ મળતા હતા. $30 લાખ એણે આપી દીધા. ક્યાં જો આ કરવાનું સ્મરણ આ છે. તમે કેટલી મારા ફેરવો છો, સારું છે, પણ આ જીવનમાં છે. હવે ઘણા છે. અહીંયા ભરૂચની અંદર એક ભોગીવી વારન છે. હવે એ બેંકમાં ઓફિસર છે અને એને લોન પાસ કરવાની હોય છે. 23 વર્ષથી છે. આજ સુધીમાં એણે કોઈની પાસે એક નવો પૈસો પેલો ગેરકાયદેસર લે છે લીધો નથી. લીધા હતા તો એની પાસે કરોડ રૂપિયા હોત. આ ભગવાનનું સ્મરણ. આ તો સનાતન છે ને. તમે યજ્ઞ ના કરો એનો વાંધો નહીં, તમે દાન ના કરો, પણ તમે વ્યવસ્થિત રહો. અને નાનપણથી શીખવવું પડે. આજે નવસારીની આ સ્કૂલો છે, આ બધા છોકરાઓ પાસ થાય છે કે SSC થયા, 12મું પાસ થયા ને ફલાણું થયા. તમે પ્રમાણિકપણે પૂછો કે કેટલાએ ચોરી કરી છે, કાઢો સરવારો. તો ક્યાં જાય જઈ ઊભા છીએ? કોઈ દિવસ આગળ અવાય? જે વિદ્યાર્થી સ્કૂલમાં ચોરી કરે છે એ નોકરીમાં નહીં કરે, એ વેપારમાં નહીં કરે, એ ફેક્ટરીમાં નહીં કરે, કરવાનો જ છે. તો કઈ રીતે આગળ આવશે? તો ભગવાનની વાત ક્યાંથી સમજાય? કોઈ દાડો ના સમજાય. ગમે તેટલું કરો તો ના સમજાય, કારણ કે ખોટું જ છે. એટલે આ બધી વાતો ભૂલી ગયા છીએ આપણે. જેને તમારે માનવું હોય એને માનો. રામચંદ્રજીને માનતા હોય તો રામચંદ્રજીને માનો, પણ ચોરી ના કરશો. અને પહેલેથી શીખવવું પડે. તમારે તમારા દીકરા દીકરીઓને કહેવું પડશે, પણ અઘરું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, એમના જીવનમાં છે આ બધી વાત. સારંગપુરમાં આપણે સ્કૂલ કરી છે, એની અંદર લગભગ 1050 વિદ્યાર્થી ભણે છે. SSCની પહેલી બેચનું રિઝલ્ટ આવ્યું 98%. પણ હવે આગળની વાત આવે છે જે બીજા કરતાં જુદી પડી જાય છે. એક પણ વિદ્યાર્થીએ એક પણ વિષયમાં એક પણ માર્કની ચોરી કરી નથી. અને ચોરી કરવાના પાછા બધા સંજોગો હતા. હવે જ્યાં પરીક્ષા આપવા ગયા હતા, આપણી સ્કૂલમાં સેન્ટર નથી, તો જ્યાં સેન્ટર છે ત્યાં બહાર બીજે જવું પડે છે. તો ત્યાં આગળ હવે ક્લાસમાં ધારો કે 50 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા છે, એમાં 40 જણા ચોરી કરે છે. હવે 10ને મન ના થાય? કોઈ ના કરતું હોય તો કદાચ ના થાય, પણ બધાએ કરતા હોય ને મોટા ભાગના કરતા હોય તો એમ થાય કે આ બધા લાભ લે તો હું લાભ લઉં, પણ કે એ ભલે લેતા મારે નથી લેવો. આ અંદર ઉતાર્યું છે. જોયું? આ ભગવાનને માર્ગે ચાલ્યા કહેવાય. કેટલા માણસો ભેગા થયા કે આટલા માણસ ભેગા થયા હતા, કેટલા ઘેટા ભેગા થયા એની કોઈ કિંમત નથી. 1 લાખ ઘેટા અહીંથી પસાર થાય ને કોઈનું પેટનું પાણી ના હાલે. અને અહીંથી 50 કિલોમીટર દૂર એક સિંહ આવ્યો હોય અને કે નવસારી તરફ આવી રહ્યો છે કે સભા બંધ કરો, પારાયણ પછી કરશું પારાયણ, નહીં તો કાયમની પારાયણ થઈ જશે. એટલે કોઈ એક સિંહની જરૂર છે, પણ એ સિંહ એમને એમ ના થવાય ને. તો આ વિદ્યાર્થીઓ ચોરીના સુપરવાઇઝરે સામેથી કહ્યું કે આ બધા લખે છે, તમે લખો ચોપડી કંઈ વાંધો નથી અમારે, લ્યો
સુપરવાઇઝર પણ એવા. આ શું ચાલે છે? કઈ રીતે ભગવાનની વાત સમજાય? તો આ પ્રવર્તાવવાનું છે. તો અહીં જેટલા બેઠા હોય ને બધા, પહેલાં તમે તમારા જીવનમાં મૂકો, હું મારા જીવનમાં મૂકું તમને કહેતા પહેલાં. અને છતાં ભૂલ થઈ હોય તો આ પારાયણ હનુમાન નામ કહેવાય. અહીંથી ઘેર ગયા પછી આજે જ, અને આજે કદાચ થાકી ગયા હો તો કાલ સવારે કાગળ લઈને બેસો ભગવાનને સંભાળીને, અને અત્યાર સુધી જેટલી ચોરી કરી એ લખી નાખો. કોઈને કહેવાનું નથી. તમે તો જાણો જ છો, મારી ચોરી હું જાણું છું અને ભગવાન જાણે છે. ખાલી મારે ભગવાનને કહેવાનું છે, આનું નામ પારાયણ, આનું નામ સાધના. આમાં જ ઘડતર થાય. બાકી તમે આખી જિંદગી રોજ સાંભળશો ને પારાયણ, તો ત્યાંના ત્યાં જ રહેવાના, કોઈ આગળ વધવાનું નહીં. સારો ટાઈમ પસાર થાય છે એટલું ખરું, કે કોઈક દાડો એમાંથી જાગે. પણ જગાવ હોય તો આ રીતે જગાય. આ રીતે સુધારો કરવાનો છે, હૃદય શુદ્ધ કરવાનું છે. અને આપણે જ કરવું પડે. તમારા કપડાં શુદ્ધ કરનાર બીજા નહીં કરશે. તમારું ઘર સાફ કરશે, તમારું શરીર સાફ કરશે. તમારે બ્રશ કરવાનું નહીં ફાવતો કોઈક બીજો બ્રશ કરી આપશે. તમારા આંતરડા સાફ કરશે, બધું ઘણું બધું કરશે. તમારી કિડની સાફ કરી નાખશે. ડાયાલિસિસ કરે જ, પણ હૃદય નહીં કરે. હૃદય ડાયાલિસિસ કરવાનું કોઈ શોધાયું નથી, એ જાતે જ કરવું પડે છે. જાતમાં આ બધું આવ્યું. તો આ ભગવાનને માન્યા એટલે આ છે કે ભગવાન મને જુએ છે, પછી એ ભગવાન દરેકના હૃદયમાં છે, તો તરત આદર આવશે. તો આ બધા સિદ્ધાંતો છે. બીજો સિદ્ધાંત આવ્યો સેવા. મોટામાં મોટી સેવા કઈ છે? અસેવા ન કરીએ એ સેવા. આની પર ઊંડા ઉતરો. બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, વાંચવામાં, દરેકમાં કોઈ પણ અસેવા થઈ, રોજ વિચાર, એક જ સૂત્ર એપ્લાય કરતા જાઓ. રોજ નવું દેખાશે. કંઈ થૂક્યા તો અસેવા થઈ, એ ગંદકી કરી તો બધા થૂક જ. નવસારીમાં શું થાય? તો થૂંકવાનું નહીં, બંધ કરો. ભૂલ થઈ ગઈ, કશો વાંધો નહીં. તો આ શીખવાનું આવ્યું. પેલી અસેવા આ થાય છે. બીજી સેવા જવા દો, બધી કોઈ સેવા કરવી નથી. અને પોતે જે કામ કરવાનું છે વ્યવસ્થિત કરો. ભણો છો વ્યવસ્થિત ભણો, નોકરી કરો છો વ્યવસ્થિત નોકરી કરો, વેપાર કરો છો વેપાર વ્યવસ્થિત કરો. બસ ખલાસ. તમે કોઈને પરણેલા છો તો તમારા પતિ તરીકે પત્ની પ્રત્યેની ફરજ શું એ પ્રમાણે કરો. પછી પત્ની હોય તેને પતિ પ્રત્યેની ફરજ શું એ કરો. તો આ કરવાનું પોતાનું કામ. ઓટોમેટિક હૃદય એ સેવા જ થઈ ગઈ. પોતાનું કામ બી વ્યવસ્થિત કરે, મોટી સેવા થઈ ગઈ. બીજી સેવા જવા દો, પછી સેવા સમજાશે, પછી કરવાનું છે, નથી કરવાનું એવું નહીં. પણ આ જે પાયાની બાબતો છે ને એ કરવાની જરૂરિયાત. ના થોડુંક કરીશું ને એટલે જ સમજાશે. પછી ત્રીજી વાત આવે છે સંયમ. સંયમ, કોઈ દિવસ દારૂ પીવાય નહીં. આ એક બહુ, આ કોઈ ધર્મની વાત જ નથી, આ શરીરની વાત છે સમજો તો, અને બુદ્ધિના વિકાસની વાત છે. કોઈ દાડો દારૂ પીવાય નહીં, માંસ ખવાય નહીં, કે માંસને લગતું ઈંડા વગેરે ના ખવાય. એ બધું અત્યારે સરકારની જાહેરાતો કરે છે, પણ એ બધું ઊંડા ઉતરે નથી, એટલે લોકો ખેંચાઈ જાય છે. એ ખોટું છે. સ્વાસ્થ્ય માટે વેજીટેરિયન ડાયટ જેવો કોઈ ડાયટ નથી. તમે કોઈ પણ ડૉક્ટરને પૂછી જુઓ, સારા ડૉક્ટરને. મેડિકલી ધાર્મિક વાત જવા દો, તો આ માંસ નહીં ખાવાનું, ચોરી નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનું, જુગાર ના રમવો, કોઈ જાતનું વ્યસન ના રાખવું. આજે આ તમાકુ દાટ વાર્યો છે. દર વર્ષે 50 લાખ માણસ તમાકુને કારણે મરે છે. તો આતંકવાદી જ છે ને. આ આતંકવાદીથી મુંબઈમાં મર્યા બધા, પણ આ દર વર્ષે 50 લાખ મરે છે. રોજના ગણી કાઢો આખી દુનિયામાં થઈને. તો આમ છુપો આતંકવાદ છે. તો એ કાઢવાની જરૂરિયાત છે ને આપણે. તો વ્યસન પહેલાં આપણાથી શરૂઆત કરવાની. પછી ના, તમે ના કરતો બીજાને કહો. શિક્ષકો વિદ્યાર્થીને કહેવા માંડો, તમારા દીકરા દીકરીઓને કહો, જન્મતાની સાથે શબ્દ નાખો કે તમાકુ ઝેર છે, ફરી નહીં અડીએ. તો બધાએ નાખે તો આટલા નાખો ને. પારાયણ તો થઈ કહેવાય. બાકી શું પારાયણ કરીને કરવાનું? આવું તો ઘણું તમે સાંભળ્યું છે. આ પહેલી વાર સાંભળતા નથી. આવું તો અહીં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંભળ્યું છે, અને ઘણું બધું સાંભળીને શું કરવાનું? બરાબર છે, સાંભળ્યું છે, સારું છે, પણ થોડું જે એકદમ પાયાની બાબતો છે એને તો આપણે સમજીએ. તો કોઈ જાતનું વ્યસન રાખવું નહીં. અને આપણા જીવનમાં ના હોય તો બીજાને કાઢવાનું પાછો પ્રયત્ન કરવો, એ થોડું આગળનું લેસન છે. પણ પહેલું આપણાથી તો શરૂઆત કરીએ. તો આ બધી સંયમમાં બધી વસ્તુ આવે છે. અને મુખ્ય સંયમ એ છે સ્ત્રી પુરુષ મર્યાદા.
આજે આ ભયંકર એનું એક ઉલ્લંઘન થઈ રહ્યું, ભયંકર. તમે સ્કૂલોમાં જાઓ અને વાતાવરણ ભયંકર દોરેલું છે. પ્રાઇમરી સ્કૂલોમાં દોરાયેલું છે. પ્રાઇમરીમાં મને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ મળ્યા છે અને એમણે કહ્યું છે કે એમણે બ્લુ ફિલ્મ જોયેલી છે. ક્યાં જશે સમાજ? તમે ગમે તેટલો વિકાસ કરશો ને વિકાસ ઊભો રહેવાનો નથી, એ રહેવાનો જ નથી. આ બધી બીમારીઓના કારણ આ છે. આ વૈજ્ઞાનિકો આ વાત કરે છે. આ નિષ્કામ ધર્મના ઉલ્લંઘનને કારણે આજે સમાજમાં હજારો પ્રશ્નો છે. એનું કારણ આ છે. હમણાં હું પ્રવચન સાંભળીને આવ્યો આના ઉપર અને એમાં આ લખેલું છે, બરાબર, તદ્દન સાચી બાબત છે. તો ઊંડા ઉતરશો તો ખબર પડશે આ વાત. તો આની અંદર જાગ્રત થવાનું. બધા ગ્રહસ્થ જતો, એક નારી સદા બ્રહ્મચારી. આ સૂત્ર એપ્લાય કરો. જે પરણેલા છે એને પોતાના પત્ની સિવાય જે સ્ત્રી માત્ર છે એ માતા, બહેન ને દીકરી તુલ્ય છે. અને જે સ્ત્રી પરણેલી છે એને માટે જે પુરુષ માત્ર છે પિતા, પુત્ર ને ભાઈ તુલ્ય છે. આ કરવાનું. અને આ ત્રણ વાત આવી. એક તો સ્મરણ, બીજું સેવા, ત્રીજું સંયમ અને ચોથો સત્સંગ. આ ત્રણ વાત બરાબર સમજવા માટે અને સમજ્યા પછી એની અંદર જીવવા માટે આવો સત્સંગ. સાચા પુરુષ. તો સાચા પુરુષ આ પ્રમુખ સ્વામી મહારાજ, તમે લગભગ બધા યોગમાં આવેલા છો, કાલે અહીંયા આગળ આવે છે. એમનો તો બીજી તો વાતો સાંભળવાની ઓછી પૂરતી મળશે. આ પુરુષ વાત નહીં, દર્શન કરશો ને તમે પ્રયોગ કરજો, જાઓ તમે ખાલી એમને સંભાળજો અને તમને કંઈ નવી પ્રેરણા થશે. વિદ્યાર્થીઓ ભણતા હોય એને સંભાળીને ભણજો. તમારે જે ઈષ્ટદેવ માનવા માનજો, પણ ઈષ્ટદેવ અહીં પ્રગટ છે. રામચંદ્રજી ભગવાન આવા ગુણાતી સંતમાં પ્રગટ છે. તમારે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા તો આમાં થશે. મહાદેવજીના દર્શન થશે, માતાજીના થશે. તો માતાજી કે આમ કંઈ ભાગ પર બહેન ત્યાં આવવાનું નથી, પણ માતાજીના દર્શન તમને જે પ્રેરણા મળે છે એ પ્રેરણા અહીં મળશે. એવા આ પુરુષ છે. એટલે એમને સંભાળજો. રોજ બધા જેટલા દિવસ સ્વામી રહે ને તો સવાર બધા પૂજામાં હાજર રહેજો. અને ગામમાં તમારા સગા હોય, મિત્રો હોય, બધાને લઈ જજો. બધાને ત્યાં આગળ પણ તમારે કહેવું એને કે રામચંદ્રજી પ્રગટ થયા છે, આવ્યા છે, મહાદેવજી આવ્યા છે, માતાજી આખું નવસારી લઈ જાઓ, ત્યાં આગળ બધા દર્શન કરો. બધાનો શ્રેય થશે. તો એ રીતે બધા જાગ્રત રહેજો અને બધા પૂરેપૂરો લાભ લેજો. આપ સૌનું જીવન આ શુદ્ધ બને અને આ હૃદય શુદ્ધ કરવાનો સંદેશ એ આપણને બરાબર સમજાય અને એ પ્રમાણે આ વર્તવાનું બળ મળે એવી ભગવાનના સંતોના ચરણોમાં પ્રાર્થના.